પ્રતાપભાઈ, પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે હાલ લેટરકાંડનો આ મુદ્દો ચર્ચાયો છે, ગઈકાલે આપે જે મહિલા હતું જેનો સરઘસ કાઢવામાં આવ્યું અને આપે અવાજ ઉઠાવ્યો હતો, આપની પ્રતિક્રિયા। ગઈકાલથી બધા ટીવી પત્રકાર મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું। પહેલાં તો આપની ગુજરાત ફર્સ્ટથી લઈને બધી જ પત્રકાર આખા ગુજરાતના સોશિયલ મીડિયા અને ટીવીવાળાનો શું કામ કે એક વિરોધ પક્ષના અને એક સામાજિક અગ્રણી તરીકે મેં એક પત્ર વ્યવહાર સીએમને કર્યો દીકરી બાબતે। ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની દખલગીરી, એની અંદર એક ટાઈપિસ્ટ દીકરીને ઓને ઓન રાતના 12 વાગે લઈ જવી, ત્યારબાદ એને કસ્ટડીમાં મૂકવી, ત્યારબાદ એને સરઘસ કાઢવું। રિકન્સ્ટ્રક્શનના નામે અમરેલીના શહેરમાં ખુલ્લા મોઢે કુંવારી દીકરીને જ્યારે માર્કેટમાં લઈને આ પોલીસ નીકળી અને એ વિડીયા મેં જોયા ત્યારે મેં મારી ફરજ નિભાવીશ કે ગુજરાતના મુખ્યમંત્રી અને સમાજના અગ્રણીઓને મેં પત્ર લખ્યો કે હવે જાગો, બહુ થયું, તમે ક્યાં સુધી ગુજરાતને આ દિશામાં, કઈ દિશામાં તમે લઈ જવા માંગો છો। અને મુખ્યમંત્રીને વિનંતી કરી કે જે પણ અધિકારીઓ આમાં ખોટી રીતે જે આ દીકરીને કનડગત કરી છે એના ઉપર શિક્ષાત્મક પગલાં ભરો, એના ભાગરૂપે ગઈકાલ મેં એક પત્ર વ્યવહાર કર્યો છે। પ્રતાપભાઈ, આજે મુદ્દો ચર્ચાયો હતો કૌશિક વેકરિયા સામેનો આ લેટરકાંડ કે જે પત્ર વાયરલ થયો હતો, ત્યારબાદ મનીષ વગાસિયાનું નામ પણ સામે આવી ગયું, પરંતુ જે રીતે આપે કહ્યું મહિલા સન્માનનો મુદ્દો અહીં છેડાયો છે। એક પ્રકારે મહિલાનું સરઘસ કાઢી અયોગ્ય કહી શકાય અને આ મામલે અનેક પાટીદાર નેતાઓ પણ મેદાને આવ્યા છે, નિવેદન આપી રહ્યા છે એ જ મહિલાને લઈ। દીકરી પાટીદારની હોય કે દીકરી કોઈ પણ સમાજની, દીકરી આખરે દીકરી હોય। મહિલા સંરક્ષણની વાતો કરીએ, નારી સુરક્ષાની વાતો કરીએ, મહિલાઓના સન્માનની વાતો કરીએ, પુરુષ સમકક્ષ મૂકવાની વાતો કરતા હોય એક બાજુ, બેટી પઢાઓ બેટી બચાવોને આપણે સૂત્ર લઈને હાલતા હોય, એ જ બેટીને, એ જ ગુજરાતની દીકરીને આ રીતની કનડગત થતી હોય ત્યારે હર કોઈ સમાજના લોકોની આત્મા જાગવી જોઈએ। ભૂતકાળની અંદર મહિલા બારામાં અપમાનજનક ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા પહેલાં ઇલેક્શનમાં ક્ષત્રિય બેન દીકરી બારામાં એક ઉચ્ચારણ ખરાબ થયું હતું, ત્યારે પણ અમે પાટીદાર આગેવાનો તરીકે આમાં રાજકોટના બનાવમાં પરેશભાઈ ધાનાણી અમે બધા જ પહેલ કરી હતી અને અમે જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે આ પત્ર વ્યવહાર કર્યો છે। આ બિલકુલ વ્યાજબી એટલા માટે નથી કર્યું કે સત્તાના પાવરની અંદર કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય, કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર અત્યાચાર થાય ત્યારે બોલવું જોઈએ। અને ગઈકાલે અમે પત્ર વ્યવહાર કર્યો અને આખા ગુજરાતના યુવાનો બોલ્યા, 18 વર્ણના યુવાનો બોલ્યા, પત્રકારો બોલ્યા, મીડિયા બોલ્યું, તો આજે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે અને એ પણ આજે ભારતીય જનતા પાર્ટી પણ સ્વીકારવું પડ્યું કે અમારી ભૂલ પડી છે। કૌશિકભાઈ વેકરિયાથી લઈ બધા જ લોકોને સ્વીકારવું પડ્યું કે કંઈક ક્ષતિ રહી છે અને એના ભાગરૂપે અમારી એટલી જ માંગ છે કે ફરીવાર ગુજરાતની અંદર આવો કોઈ બનાવ ન બને, એના માટે પોલીસ ઉપર શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ, આ જ મારી માંગ છે। પ્રતાપભાઈ, પોલીસ કંઈક અલગ નિવેદન આપે છે તેમની તરફથી, પરંતુ શું આપને લાગે છે નારી સન્માનની આપણે વાતો કરી છે, નારી તું નારાયણી, આ બધી વાતો કરીએ છીએ, પરંતુ લાગે છે કે જે દીકરીનું નામ સામે આવ્યું છે, સરઘસ કાઢવામાં આવ્યું છે, તો તેનું નામ ફરિયાદમાંથી પણ હટાવવામાં આવે, કારણ કે આ ગરિમા અને સન્માનનો મુદ્દો પણ છે જ ને। હું તમને 2-3 અંશો તમારી સામે મૂકવા માંગુ છું, ગુજરાતની જનતા સમક્ષ મૂકવા માંગુ છું। આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગઈકાલે મારા જ વિસ્તારના એક ધારાસભ્યએ કસવાલાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું કે પાટીદારો છીએ, અમે પણ દીકરીની સાથે છીએ અને અમે એને બહાર લાવવા માટે તાત્કાલિક ધોરણે આજના છોડાવશું, આવા રૂપકડા શબ્દોથી વાત કરી। તો હું એને જરાક કહેવા આપના મારફત માંગુ છું કે આમાં પાટીદારની કોઈ વાત નથી, આમાં કોઈ સમાજની લડાઈની વાત નથી, આમાં એક દીકરીને જે અન્યાય થયો છે એની વાત છે। કલમ તમે નાખો છો, તમે કલમ જે નાખી 338 નંબરની કલમ નાખી, જે અતિ ગંભીર કલમ શું કહેવાય કે ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટા વિલ બનાવવા, જેની અંદર સજા 10 વર્ષથી લઈ અને આજીવન કેદની સજાની જોગવાઈ છે। આ કલમ પાછળથી ઉમેરવામાં આવી। કયો એવો કાયદો બતાવી રહ્યો છે કે રાતના 12 વાગે કોઈ સ્ત્રીને ઉપાડવામાં આવે, કોઈ દીકરીને ઘરમાંથી લઈ જવામાં આવે, લઈ ગયા તો ક્યાં રાખી, શું કર્યું, એ ગુજરાતની જનતા જાણવા માંગે છે। તમે હવે આજે જ્યારે તમારા ઉપર પ્રેશર આવ્યું છે, જ્યારે તમને તકલીફ આવી છે, ત્યારે તમે બધા ટીવી ઉપર સ્ટેટમેન્ટો આપો છો,
કે અમે પણ નારી સાથે છીએ, તો નાખવાનું કામ પણ તમે કર્યું, હવે કાઢવાનું કામ તમે કરો છો. આજની તારીખમાં અમુક લેભાગુ તત્વો સ્ટેટમેન્ટો ટીવી ઉપર આપી રહ્યા છે કે આજને આજ અમે દીકરીને છોડાવશું. કાયદાનું તમને ભાન છે ખરું? દીકરી કોઈ કસ્ટડીમાં નથી, જ્યુડિશિયલી કસ્ટડીની અંદર છે, કોર્ટના મારફતની અંદરમાં કસ્ટડીમાં છે. તમે સી સમરી ભરો તો જે દીકરી છે એને નોટિસ કાઢે, એના વકીલોને સાંભળે, એની દલીલ થાય, ત્યારબાદ એની પ્રક્રિયા પૂર્ણ થતી હોય. પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો. પોલીસ પણ ખોટા સ્ટેટમેન્ટ ગઈકાલે આપ્યા, પોલીસે પણ ખોટી વાત ઊભી કરી કે અમે રિકન્સ્ટ્રક્શન કર્યું. નવું સ્લોગન લાવ્યા. ગુજરાતના ગૃહમંત્રી વાતો કરે છે કે સરઘસ કાઢીશું, વરઘોડા. જી પ્રતાપભાઈ, પોલીસનું એવું જ નિવેદન હતું કે સરઘસ તમે સરઘસ એક બાજુ પોલીસ ઉપર આમ હું એ વાત ઉપર જ જાઉં છું. એક બાજુ પોલીસ ઉપર હુમલો થાય છે, આ જ પ્રમાણે બજારમાં અમદાવાદની લઈને કોઈ ગુનેગારને લઈને નીકળે તો એને સરઘસ કહે છે. બીજી બાજુ કોઈ સાસવારે બનાવ બને તો એને સરઘસ કહે છે. તો 3 કિલોમીટર શહેરની અંદર દીકરીને ખુલ્લા મોઢે હકાવી એને તમે રિકન્સ્ટ્રક્શન કહો છો? એવો કોઈ ગુનો, મર્ડરનો ગુનો હતો, એવો કોઈ આતંકવાદી ગુનો હતો કે તમારે સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવા માટે ખુલ્લા રોડ ઉપર લઈ જવું પડે? તમે પોલીસની ગાડીમાં પણ લઈ જઈ શકતા હતા, તમે એને ગાડીમાં લઈ જઈને એની ઓફિસમાં જઈ શકતા હતા, ઓફિસમાં જઈને એના કોમ્પ્યુટરને જોઈ શકતા હતા. તમે ખુલ્લા મોઢે સમાજની દીકરીને લઈને નીકળ્યા છો. ત્યાં જ પ્રતાપ દુધાતને વાંધો છે, સમાજને વાંધો છે, 18 વર્ણને વાંધો છે. આ વાંધો તમને બધાને હોવો જોઈએ. આજે કોઈ ગરીબ માણસની દીકરી 8,000 રૂપિયામાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હોય, કાલે મારી દીકરી, કાલે તમારી દીકરી. આ એક દીકરીનો પ્રશ્ન છે, ત્યારે આની ઉપર રાજકીય વાત કરવા હું નથી માંગતો. ક્ષતિ રહી છે તો ક્ષમા યાચના માંગે, પોલીસે ભૂલ કરી છે તો એને સજા થવી જોઈએ, મારી એટલી જ માંગ છે. આની ઉપર હું કોઈ દીકરીને વચ્ચે લાવીને રાજકારણ કરે એટલા માટે કરવા નથી માંગતો કે સે શરમ જો ભારતીય જનતા પાર્ટીને હોય તો રિકન્સ્ટ્રક્શનનું નામ ના આપે. તમે એક ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો. અમરેલીના ધારાસભ્યએ પ્રજા ઉપર ધાક એવી જમાવવાનો પ્રયત્ન કર્યો કે મારી સામું કોઈ બોલશો, મારી સામું કંઈ કરશો તો આ રીતના હું વરઘોડા અને આ રીતના હું સરઘસ કાઢીશ. પણ હજુ અમે જીવીએ છીએ, અમે પતિ નથી ગયા. પોલીસને તમે હાથો બનાવીને રાતના 12 વાગે કોઈ દીકરીને લઈ આવતા હો અને તમે કહેવા માંગતા હો કે અમે જ સર્વે સર્વા છીએ, પણ લોકતંત્ર હયાત છે, પ્રજાનો અવાજ હયાત છે, મીડિયા હયાત છે. અને આ હયાતીનું ઉદાહરણ છે કે આજે સવારથી ભારતીય જનતા પાર્ટી અમરેલીની બજારમાં મિટિંગો ઉપર મિટિંગ કરે છે કે હવે આ ગળાય તો જ્યુસ અને બારું કેમ કાઢવું. બારું કાઢવા માટે ધમપસાડા કરે છે. તો પહેલા ખબર નહોતી કે આ એક નિર્દોષ દીકરી છે, આનો સમાવેશ ના કરવો જોઈએ? આપને પહેલા ખબર નહોતી કે તમારી અંદરોની લડાઈમાં એક કુંવારી દીકરીને તમે હાથો બનાવી અને ધાક જમાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ ન કરવું જોઈએ? શરમ આવવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એને સપોર્ટ કરવાવાળા આ મુદ્દામાં એ લોકોને બધાને શરમ આવવી જોઈએ. સ્ટેટમેન્ટ આપતા પહેલા શરમ આવવી જોઈએ. તમારા ઘરમાં પણ દીકરી છે, તમારા પરિવારમાં પણ દીકરી છે, તમે વાત કરતા પહેલા ટીવી ઉપર બોલતા પહેલા શરમ આવવી જોઈએ. જી પ્રતાપભાઈ, છેલ્લો મારો સવાલ એ છે કે અમરેલી ભાજપમાં આખરે આ ચાલી શું રહ્યું છે? કૌશિક વેકરિયા સામે આ પત્ર વાયરલ થયો છે અને આખો આ લેટર કાંડ થયો છે, તેને લઈ શું કહેવું આપનું? બેન, એની પાર્ટીનો મુદ્દો છે. અમે પહેલા પણ કીધું કે આની ઉપર અમે રાજકારણ કરવા એટલા માટે નહોતા માંગતા કે એની અંદરોઅંદરની લડાઈ છે, એના ઘરનો મામલો છે. અમને શું લાગુ પડે? લાગુ ત્યારે જ પડ્યું કે એક દીકરીને રાતના 12 વાગે ઓન ઘરમાંથી લઈ જવી, એની ઉપર 338ની ખોટી કલમ નાખવી અને એને તમે રિકન્સ્ટ્રક્શનના નામે 3 કિલોમીટર 2 કિલોમીટર ચિત્તલ રોડ ઉપરથી લઈ અને રોડ ઉપર પોલીસની અંદર ખુલ્લા મોઢે જ્યારે દીકરીને લઈને નીકળ્યા છો, એનો અમને વાંધો છે ને વાંધો હતો છે ને રહેવાનો. એનો સુધારો કરો અને જે જવાબદાર તંત્ર છે, જે જવાબદાર અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરો. ત્યારે જ અમરેલીની જિલ્લાની જનતા તમને માફ કરશે, નહીં તો આવનાર દિવસોની અંદર તમને ખૂબ જ કપરું થવાનું. શું કામ? એક તમે ભીષ્મ પિતાના યુગની અંદર યાદ કરો, દ્રૌપદીનું વસ્ત્રહરણ ન થયું હોત તો હસ્તિનાપુરની અંદર, આ ખેદાન મેદાન હસ્તિનાપુરની અંદર આ યુદ્ધ ન થયા હોત. એક દીકરીનું અપમાન કર્યું, એક નારીનું અપમાન કર્યું, નારી સન્માનનું અપમાન કર્યું. અને આ મુદ્દે ગઈકાલે પત્ર વ્યવહાર કર્યો છે અને પત્ર વ્યવહારના આધારે ગુજરાતની જનતા જાગી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રેશર ઊભું થયું. એના ભાગરૂપે આજ સવારથી ભારતીય જનતા પાર્ટી
શહેર એટલે કે અમરેલીની અંદર મિટિંગો ઉપર મિટિંગ કરે છે, એસપી ઓફિસમાં જાય છે અને એ લોકો આને બહાર કાઢે છે. હું કહું છું કાઢો, અભિનંદન તમને, પણ ફરીવાર આવી ભૂલ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. અને ફરીવાર દોહરાવું છું કે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો. કલમ તમારથી હટી શકતી હોય તો એક દીકરીને તમે અવડો મોટો ગુનો નહોતો તો સમાવેશ ન કર્યો તો તમારો અહમ સંતોષાય ના જાત. તમારો અહમ સંતોષવા એક દીકરીનો ભોગ લીધો ત્યારે અમરેલીની જિલ્લાની જનતા પૂછે છે, ગુજરાત પૂછે છે અને 18 વરણ તમને પૂછે છે કે કઈ દિશામાં ગાંધી ને સરદારના ગુજરાતને તમે લઈ જવા માંગો છો. એ વેધક સવાલ હતો, છે ને રહેવાનો. જી પ્રતાપભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો.